હું જુનેદ ડોડિયા, પ્રમુખ વડિયા વિકાસ સમિતિ, વડિયા ઢોળવા નાકા પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 91, જે 2023-24ની ગ્રાન્ટમાંથી મનરેગા ગ્રાન્ટમાંથી નવીનીકરણ માટે મંજૂર થયેલ, તે હાલ છેલ્લા 3 વર્ષથી આ અધૂરું કામ મેકીને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયા છે. એની આવી સ્થિતિ છે. તમે જોઈ શકો છો કે અહીંયા છાણના પોદરાઓ, ધૂળ ધમાવો, ઉપર જોવો આ બાવાઓ થઈ ગયા છે. સાવ ખંડે ને પરિસ્થિતિમાં આમ જોવો નકરી ધૂળ છે. આ અડધું કામ મૂકીને વહી ગયા. ચોમાસામાં અહીંયા સ્લેબમાંથી પાણી પડે છે, અહીંયા બાવો જામી ગયા છે. અહીંયા આવો આ જોવો આ પ્લેટ છે રસોડાની, એમાં હજી લાદી પ્લાસ્ટરનું કામ અધૂરું રાખીને ગયા છે. અહીંયા જો એમને એમ રાખીને વહી ગયા છે, નથી પ્લાસ્ટર હરખું કર્યું, કાંઈ નહીં. જોવો આવી સ્થિતિ છે. અહીંયા જુઓ તમે પોદરા સાણ ને આ કૂતરાઓ ઢોરનો અડ્ડો બની ગઈ છે. આ આંગણવાડીમાં કાંઈ પૂરું કામ નથી કર્યું. છેલ્લા ઘણા વર્ષોથી અહીંના બાળકો ભાડે રૂમ રાખીને આંગણવાડીમાં બેસે છે. જ્યારે નવી આંગણવાડી મંજૂર થતી ત્યારે એમાં ઉત્સાહ હતો, તે પણ હાલ અધૂરું છે. આમાં ખૂબ કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી થઈ છે, લોલમ કામગીરી થઈ છે. કાંઈ સંપૂર્ણ રીતે સાવ ગંભીર પરિસ્થિતિમાં હાલ જોવા મળેલ છે. માટે ગઈકાલે મેં માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત પત્રમાં આંગણવાડીનું નવીનીકરણ કામ પૂર્ણ કરવા અને જે આમાં લોલમલોલ કામ થયું છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી પગલાં ભરી કરવામાં આવે અને આ નવીનીકરણની કામગીરી પૂર્ણ કરીને બાળકોને ન્યાય આપવામાં આવે તેની રજૂઆત કરેલ છે. જય હિન્દ, જય ભારત.